નમસ્કાર ખેડૂત મિત્રો, હું કોઠારિયા સંજય હરેકૃષ્ણ ફાર્માટેકમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો મળીએ આપણે નવા જ ખેડૂતને કે જેને આપણે હરેકૃષ્ણ ફાર્માટેકની આપણે પીએસબી અને એનપીકે જે પ્રોડક્ટ આવે છે બેક્ટેરિયા રેડી વાપર્યા છે ખેડૂત મિત્રોએ, તો એમની પાસેથી આપણે એમનો રિવ્યુ લઈએ। મને જણાવો આપણા મિત્રોને। ડાભી દિનેશભાઈ દેવજીભાઈ, ગામ ભુગુપુર, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર। આપણે જે તમે આપણો હરેકૃષ્ણ ફાર્માટેકનું એનપીકે અને પીએસબી વાપર્યું છે દીનાભાઈ, તો તમને એની અંદર ફાયદા તમને મળ્યા છે? રિવ્યુમાં સાહેબ ફાયદો સારો મળ્યો। જે માલ નાની સાઈઝ હતી એ મોટો માલ થયો, બરોબર। પછી આ જે ફૂટ રહી એ વધી, બરોબર, ફૂટ નવી જોવા મળે છે રેડી। પછી આ આ રીતનો તમે માલ- માલની સાઈઝ જોઈ શકો છો, આમ જોવો લાઈનમાં તમે કેવડા ટમેટા જોવા મળે છે, આપણે એમની ટમેટીમાં જોઈ શકો છો રેડી, કે જે આપણે પીએસબી અને એનપીકે નો ઉપયોગ કર્યો છે એનો પૂરેપૂરો બેનિફિટ મળ્યો છે, બરોબર। આ સિવાય તમે ટમેટી સિવાય તમારી જામફળી છે અને લીંબુડી છે, તો એમાં આપણે ટમેટીમાં જરા રિઝલ્ટ બતાવી આપો કે ટમેટામાં ચડાયું કે નહીં, એટલે આમાં ત્યાં લાભ મળ્યો। બરોબર, જામફળી ની અંદર જે નવી ફૂટ જોવા મળે છે અને નવી બ્રાન્ચો હા। ખુલી છે, બરોબર। તમારે જે ટમેટીમાં સુકારાનો પ્રશ્ન હતો તો એમાં કેવું રિઝલ્ટ આપણને જોવા મળ્યું? ટમેટીમાં સુકારો ઓછો થઈ ગયો, પછી આ લીંબુમાં તે સુકારો અને પીળી પડી ગઈ હતી, બરોબર। એ બોલા અત્યારે આ નવી ફૂટ કાઢવા મળે લીલી, બરોબર, લીલી ફૂટ નવી કાઢી છે। ઓકે રેડી, તો પૂરેપૂરો બેનિફિટ તમને મળી ગયો છે જે તમે ખાતર ચડાવ્યું છે? ઓકે, તો આ બીજા ખેડૂત મિત્રોને આપણે પીએસબી અને એનપીકે વાપરવું હોય હરેકૃષ્ણ, તો વપરાય કે ન વપરાય? વપરાય, વપરાય, પૂરેપૂરો બેનિફિટ મળી ગયો।